પહેલા આંકડામાં શ્રી પંચમહાવિદ્ય ક્ષેત્રને વિશે જીવંતા તીર્થંકર દેવો બિરાજમાન છે, તેમને કરું છું અને કરાવું છું. તે સ્વામીના ગુણગ્રામ કરતા જગને રસ ઉપજે તો કર્મની કરોડું ખપે અને ઉત્કૃષ્ટ રસ ઉપજે તો જીવ તીર્થંકર નામ ગોત્ર ઉપાડજે. હાલ પંચમહાવિદ્ય ક્ષેત્રને વિશે 20 તીર્થંકર દેવો બિરાજે છે, તેમના નામ કહું છું. પહેલા શ્રી સિમંદર સ્વામી, બીજા શ્રી યુગમંદર સ્વામી, ત્રીજા શ્રી બાહુ સ્વામી, ચોથા શ્રી સુબાહુ સ્વામી, પાંચમા શ્રી સુજાત સ્વામી, છઠ્ઠા શ્રી સ્વયંપ્રભ સ્વામી, સાતમા શ્રી ઋષભાનંદ સ્વામી, આઠમા શ્રી અનંતવીર્ય સ્વામી, નવમા શ્રી સુરપ્રભ સ્વામી, દસમા શ્રી વિશાળપ્રભ સ્વામી, 11મા શ્રી વજ્રાધર સ્વામી, 12મા શ્રી ચંદ્રાનંદ સ્વામી, 13મા શ્રી ચંદ્રબાહુ સ્વામી, 14મા શ્રી ભુજંગ સ્વામી, 15મા શ્રી ઈશ્વર સ્વામી, 16મા શ્રી નેમપ્રભ સ્વામી, 17મા શ્રી વીરસેન સ્વામી, 18મા શ્રી મહાભદ્ર સ્વામી, 19મા શ્રી દેવજસ સ્વામી અને 20મા શ્રી જીતસેન સ્વામી. તે જગન્ય હોય તો 20 તીર્થંકર અને ઉત્કૃષ્ટ હોય તો 160 તીર્થંકર, તેમને મારી તમારી સમયની વંદના હોજો. તે સ્વામીનાથ કેવા છે? મહારાજ તમારા મનમાંની વાત જાણી દીખી રહ્યા છે, ઘટ ઘટની વાત જાણી દીખી રહ્યા છે, સમયની વાત જાણી દીખી રહ્યા છે, 14 રાજલોક અંજલિ જલ પ્રમાણે જાણી દીખી રહ્યા છે. સ્વામીજીને અનંતું જ્ઞાન છે, અનંતું દર્શન છે, અનંતું ચારિત્ર છે, અનંતું તપ છે, અનંતું ધૈર્ય છે, અનંતું વીર્ય છે, સટ્ટે ગુણેકરી સહિત છે, 34 અતિશય બિરાજમાન છે, 35 પ્રકારના સત્ય વચન વાણીના ગુણેકરી સહિત છે, 1000 અને અષ્ટોત્તમ લક્ષણ સહિત છે, 18 દોષ સહિત છે, 12 ગુણ સહિત છે, 4 કર્મ ઘનઘાતી ક્ષય કર્યા છે, બાકીના 4 કર્મ ક્ષય કરી મોક્ષે જવાના કામી થકા વિચરે છે. ભવ્ય જીવોના સંદેહ ભાંગે છે, સહયોગી સશરીરી કેવળ જ્ઞાની કેવળ દર્શની યથાખ્યા ચારિત્રના દરણહાર છે. ક્ષાયિક સમકી શુક્લ ધ્યાન શુક્લેશ્ય શુભ ધ્યાન શુભ જોગ પંડિત વીર્યાદિ અનંત ગુણેકરી સહિત છે. 64 ઇન્દ્રોના પૂજનીય વંદનીય અર્ચનીય છે. ધન્ય તે ગ્રામ નગર પૂર પાટણ જ્યાં જે સ્વામીજી દેશના દેતા થકા વિચરતા હશે ત્યાં ત્યાં રાયસર તલોન વાડંબી કોડંબી શેઠ સેનાપતિ ગાથાપતિ સ્વામીની દેશના સાંભળી કરણ પવિત્ર કરતા હશે તેમને ધન્ય છે. સ્વામીજીને દર્શન દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે તેમને ધન્ય છે. સ્વામીજીને અષ્ટાદિક 14 પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે તેમને ધન્ય છે. ધન્ય સ્વામીનાથ આપ પંચમહાવિદ્ય ક્ષેત્રને વિશે બિરાજો છો. અમોપરાધી દિન કિંકર ગુણીને બેઠા છીએ. આપના જ્ઞાન દર્શન ચારિત્ર તપને વિશે અવિનય ભક્તિ અસાતના અપરાધ કીધો હોય તો હાથ જોડી માન મોડી મસ્તક નમાવી તિક્કુતોનો પાઠ 3 વાર ભણી ભુજો કરી ખમાવીએ છીએ. તિક્કુતો અયાહિણમ પયાહિણમ વંદામી નમમ સ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ પજવા સ્વામી. તિક્કુતો અયાહિણમ પયાહિણમ વંદામી નમમ સ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ પજવા સ્વામી. તિક્કુતો અયાહિણમ પયાહિણમ વંદામી નમમ સ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણં મંગલં દેવ્યં ચેયં પજવા સ્વામી. બીજા ખામણા શ્રેણંતા સિદ્ધ ભગવંતોને કરું છું અને કરાવું છું. તે સ્વામીના ગુણગ્રામ કરતા જગને રસ ઉપજે તો કર્મની કરોડું ખપે અને ઉત્કૃષ્ટ રસ ઉપજે તો જીવ તીર્થંકર નામ ગોત્ર ઉપાડજે. આ ભરત ક્ષેત્રને વિશે 24 તીર્થંકરો સિદ્ધ થયા તેમના નામ કહું છું. પહેલા શ્રી ઋષભદેવ સ્વામી, બીજા શ્રી અજીતનાથ સ્વામી, ત્રીજા શ્રી શંભવનાથ સ્વામી, ચોથા શ્રી અભિનંદન સ્વામી, પાંચમા શ્રી સુમતિનાથ સ્વામી, છઠ્ઠા શ્રી પદ્મપ્રભુ સ્વામી, સાતમા શ્રી સુપાસનાથ સ્વામી, આઠમા શ્રી ચંદ્રપ્રભુ સ્વામી, નવમા શ્રી સુવિધિનાથ સ્વામી, દસમા શ્રી શીતળનાથ સ્વામી, 11મા શ્રી શ્રેયાસનાથ સ્વામી, 12મા શ્રી વાસુપૂજ્ય સ્વામી, 13મા શ્રી વિમલનાથ સ્વામી, 14મા શ્રી અનંતનાથ સ્વામી, 15મા શ્રી ધર્મનાથ સ્વામી, 16મા શ્રી શાંતિનાથ સ્વામી, 17મા શ્રી કુંતુનાથ સ્વામી, 18મા શ્રી અરનાથ સ્વામી, 19મા શ્રી મલ્લિનાથ સ્વામી, 20મા શ્રી મુનીશ્વર સ્વામી, 21મા શ્રી નવીનાથ સ્વામી, 22મા શ્રી નેમનાથ સ્વામી, 23મા શ્રી પાર્શનાથ સ્વામી અને 24મા શ્રી મહાવીર વર્ધમાન સ્વામી. આ 124 આદિ અનંત 24 15 ભેદસિંહજી બુજી 8 કર્મ ક્ષય કરી મોક્ષે પધાર્યા છે તેમને મારી તમારી સમયની વંદના હોજો. તે 8 કર્મના નામ છે જ્ઞાનના વર્ણ્ય, દર્શના વર્ણ્ય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. સ્વામીજી જે સિદ્ધ ક્ષેત્રને વિશે બિરાજે છે તે ક્યાં છે તે કહું છું. સમપૃથ્વીથી 790 જોજન ઉચ્ચપણે તારામંડળ છે, ત્યાંથી 10 જોજન ઉચ્ચપણે સૂર્યનું વિમાન છે, ત્યાંથી 80 જોજન ઉચ્ચપણે ચંદ્રનું વિમાન છે, ત્યાંથી 4 જોજન ઉચ્ચપણે નક્ષત્રનું વિમાન છે, ત્યાંથી 4 જોજન ઉચ્ચપણે બુદ્ધનો તારો છે, ત્યાંથી 3 જોજન ઉચ્ચપણે શુક્રનો તારો છે, ત્યાંથી 3 જોજન ઉચ્ચપણે બૃહસ્પતિનો તારો છે, ત્યાંથી 3 જોજન ઉચ્ચપણે મંગળનો તારો છે, ત્યાંથી 3 જોજન ઉચ્ચપણે છેલ્લો શનિશ્વરનો તારો છે, એમ 900 જોજન લગી જ્યોતિષ ચક્ર છે. ત્યાંથી અસંખ્યાતા જોજનની કરોડા કરોડી ઉચ્ચપણે 12 દેવલોક આવે છે તેના નામ કહું છું. સુધર્મ ઈશાન સનત કુમાર મહેન્દ્ર બ્રહ્મ લોકલાંતક મહા શુક્ર સહસ્ત્ર આણત પ્રાણત આરણ અને અચ્યુત. ત્યાંથી અસંખ્યાતા જોજનની કરોડા કરોડી ઉચ્ચપણે 9 ગ્રહ એક આવે છે તેના નામ કહું છું.
ભદ્રે સુભદ્રે સુજાય સુમાણસે પ્રિયદર્શને સુદર્શને આમોહે સુપડી બધાને જ સોદરે. તેમાં 3 ત્રિક છે. પહેલી ત્રિકમાં 111 વિમાન છે, બીજી ત્રિકમાં 107 વિમાન છે, ત્રીજી ત્રિકમાં 100 વિમાન છે. ત્યાંથી અસંખ્યાત યોજનની કરોડે પણ 5 અનુત્તર વિમાનો આવે છે. તેના નામ કહું છું: વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ. આ સર્વાર્થ સિદ્ધ વિમાનની મહાધ્વજાથી 12 યોજન ઉંચપણે સિદ્ધશિલા આવેલી છે. તે સિદ્ધશિલા 45 લાખ યોજન લાંબી છે, 45 લાખ યોજન પહોળી છે, મધ્ય 8 યોજનની જાડી છે, ઉત્તરતા છેડે માખીની પાંખ થકી પણ અધિક પાતળી છે, ક્ષીરસાગરના પાણી થકી પણ અધિક ઉજળી છે. આ સિદ્ધશિલા, તેના ઉપર 1 યોજન, તેના છેલ્લા ગૌના છઠ્ઠા ભાગને વિશે શ્રી સિદ્ધ ભગવંતજી નિરંજન નિરાકાર બિરાજી રહ્યા છે. તે સિદ્ધ ભગવંતજી કેવા છે? અવર્ણેય, અગંધે, અરસે, અફાસે, અમૂર્તિ, અવિનાશી, ભૂખ નહીં, દુઃખ નહીં, રોગ નહીં, શોક નહીં, જન્મ નહીં, જરા નહીં, મૃત્યુ નહીં, કર્મ નહીં, કાયા નહીં, અનંત અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. ધન્ય સ્વામિનાથ, આપ સિદ્ધ ક્ષેત્રને વિશે બિરાજો છો. અમોપરાધી દિન કિંકર ગુણીને બેઠા છીએ. આપના કેવળ જ્ઞાન, કેવળ દર્શન વિશે અવિનય, અભક્તિ, અસાતના અપરાધ કીધો હોય તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી તિખુતોનો પાત્રણમાં ભણી ભુજો ભુજો કરી ખમાવીએ છીએ. તિખુતો અયાહિણમ પયાહિણમ વંદામી નમમ સ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ પજ્વા સ્વામી. તિખુતો અયાહિણમ પયાહિણમ વંદામી નમમ સ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ પજ્વા સ્વામી. તિખુતો અયાહિણમ પયાહિણમ વંદામી નમમ સ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણં મંગલં દેવ્યમ ચેયમ પજ્વા સ્વામી. ત્રીજા કામણા શ્રી પંચમહાવિદ્ય ક્ષેત્રની વિશે જેવંતા કેવલી ભગવંતો બિરાજે છે. તેમને કરું છું અને કરાવું છું. તે જગન્ય હોય તો 2 કરોડ કેવડી અને ઉત્કૃષ્ટ હોય તો 9 કરોડ કેવડી. તેમને મારી તમારી સમયની વંદના હોજો. તે સ્વામિનાથ કેવા છે? મહારાજ તમારા મનમાંની વાત જાણી દીખી રહ્યા છે, ઘટઘટની વાત જાણી દીખી રહ્યા છે, સમયની વાત જાણી દીખી રહ્યા છે, 14 રાજલોક અનલી જલ પ્રમાણે જાણી દીખી રહ્યા છે. સ્વામીજીને અનંતું જ્ઞાન છે, અનંતું દર્શન છે, અનંતું ચારિત્ર છે, અનંતું તપ છે, અનંતું ધૈર્ય છે, અનંતું વીર છે, સટ્ટે ગુણે કરી સહિત છે. 4 કર્મ ઘનઘાતી ક્ષય કર્યા છે, બાકીના 4 કર્મ ક્ષય કરી મોક્ષે જવાના કામી થકા વિચરે છે. ભવ્ય જીવોના સંદેહ ભાંગે છે. સહજોગી, સહશરીરી, કેવળ જ્ઞાની, કેવળ દર્શની, યથાખ્યાત ચારિત્રના દરણહાર છે. સાહિક સમકી શુક્લ ધ્યાન, શુક્લ લેસ્યા શુભ ધ્યાન, શુભ જોગ, પંડિત વીર્યાદિ અનંત ગુણે કરી સહિત છે. ધન્ય તે ગ્રામ, નગર, પૂર, પાટણ, જ્યાં જ્યાં સ્વામીજી દેશના દેતા થકા વિચરતા હશે ત્યાં ત્યાં રાયસર, તલવાર, માડબી, કોડંબી, શેઠ, સેનાપતિ, ગાથાપતિ સ્વામીની દેશના સાંભળી કર્ણ પવિત્ર કરતા હશે તેમને ધન્ય છે. સ્વામીજીને દર્શન દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે તેમને ધન્ય છે. સ્વામીજીને સ્નાદિક 14 પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે તેમને ધન્ય છે. ધન્ય સ્વામિનાથ, આપ પંચમહાવિદ્ય ક્ષેત્રને વિશે બિરાજો છો. અમોપરાધી દિન કિંકર ગુણીને બેઠા છીએ. આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિશે અવિનય, ભક્તિ, અસાતના અપરાધ કીધો હોય તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી તિખુતોનો પાત્રણમાં ભણી ભુજો ભુજો કરી ખમાવીએ છીએ. તિખુતો અયાહિણમ પયાહિણમ વંદામી નમમ સ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ પજ્વા સ્વામી. તિખુતો અયાહિણમ પયાહિણમ વંદામી નમમ સ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ પજ્વા સ્વામી. તિખુતો અયાહિણમ પયાહિણમ વંદામી નમમ સ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણં મંગલં દેવ્યમ ચેયમ પજ્વા સ્વામી.